એક સવાલ અને હું ચાહું છું કે તમે કમેન્ટમાં ઈમાનદારીથી એનો આન્સર આપો. એવી કઈ વસ્તુ છે જે એકવાર તૂટી જાય તો પૂરી તરહ ક્યારેય રિપેર નથી થઈ શકતી? એ કોઈ હાડકું નથી, એ હૃદય પણ નથી, એ છે ભરોસો, ટ્રસ્ટ. તમે રોજ સવારે ઉઠો છો, તમે ભરોસો કરો છો કે તમારું હૃદય ધબકશે, તમને ભરોસો છે કે સૂરજ ઉગશે, તમને ભરોસો છે કે જમીન તમારા પગ નીચે રહેશે. તમે એમાંથી કાંઈ બનાવ્યું નથી, તમે એમાંથી કઈ ચેક પણ કર્યો નથી, તમે ફક્ત ભરોસો કર્યો. તો પછી આ બધું કોણ ચલાવે છે? એટલી ચોકસાઈથી, એટલી શાંતિથી, એક પણ ભૂલ કર્યા વગર તમે વિચારશો તો જવાબ આવશે ભગવાન. ઇટ્સ ગોડ હુ ઇઝ ડુઇંગ ધેટ. પણ જેવી જીવનમાં એક અઘરી પરિસ્થિતિ આવે, વન ડિફિકલ્ટ સિચ્યુએશન, આપણે ગભરાઈ જઈએ છીએ, શંકા કરીએ છીએ, રડીએ છીએ, ભગવાન વાય મી, મારી સાથે જ કેમ? પણ એક વાર વિચારો, શું સૂરજ ક્યારે ઉગવાનું ભૂલ્યો છે? શું તમારું હૃદય ક્યારે ધબકવાનું ભૂલ્યું છે? એમની સિસ્ટમમાં ઝીરો ભૂલ છે, ઝીરો એરર છે. તમારી માટેની એમની યોજનામાં પણ ઝીરો એરર્સ છે, ઝીરો ભૂલ છે. એટલે હવે પછી ક્યારેય જીવનમાં મુશ્કેલી આવે, એ ભગવાન પરનો ભરોસો ક્યારેય ન ગુમાવો. જય શ્રી સ્વામિનારાયણ.